નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો મુદ્દો છે ચર્ચા કરવાનો તે છે કાશ્મીરી પંડિતનો, કે જે વાત કરીએ તો 1990 બાદ ફરીવાર જે રીતે કાશ્મીરમાં જે રીતે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે, 22 દિવસમાં આપણે વાત કરીએ તો 9 જેટલી ઘટનાઓ સામે આવી છે કે જેમાં ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે ને જેના કારણે કાશ્મીરી પંડિતોમાં હાલ જે ભયનો માહોલ છે તે જોવામાં આવી રહ્યો છે। જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તેના દ્વારા એ 350 પરિવારો કે જે હતા કે ત્યાં હવે 150 પરિવારોએ પલાયન છે તે શરૂ કરી નાખ્યું છે, એટલે કે એક પ્રકારે ભયનો માહોલ છે। અને સાથે જ જે રીતે વાત કરીએ તો 177 જેટલા શિક્ષકો છે તેમનું પણ ટ્રાન્સફર છે તે કરવામાં આવ્યું છે, એક સેફ જગ્યાએ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। તો જે રીતે ભયનો માહોલ અત્યારે બની રહ્યો છે અને તેને લઈને જે રીતે વાત કરીએ 1990 વખતે જે રીતની ઘટના બની હતી ઓપરેશન ટોપેક, ત્યારે અને અત્યારે જે રીતે આઈએસઆઈનું પણ જે નામ છે તે સામે આવ્યું છે, સાથે જ ઓપરેશન રેડ વેવ કરીને અને તેનું પ્લાનિંગ છે તે 1 વર્ષ પહેલાં થયું હતું તેવા પણ જે રિપોર્ટ સામે આવ્યા હતા, જેમાં 200 જેટલા કાશ્મીરી પંડિતોને છે આ રીતે ટાર્ગેટ કિલિંગ કરવાનું તેમાં પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું। અને અત્યારે જે રીતની ઘટના સામે આવી રહી છે, 22 દિવસમાં 9 મોટી ઘટનાઓ સામે આવી છે, જેમાં એક આપણે શિક્ષિકાની વાત કરીએ તો તેની પણ આપણે ઘટના જોઈ હતી, સાથે જ આપણે વાત કરીએ તો એક બેંક મેનેજર છે તેમને પણ છે તે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। અને તેને જ લઈને જે કાશ્મીરી પંડિતો છે ત્યાંના અત્યારે તે લોકોમાં એક પ્રકારે ભયનો માહોલ છે તે ફરીથી જોવામાં આવી રહ્યો છે અને હાલ પલાયન પણ છે તે શરૂ થઈ ચૂક્યું છે। અને બીજી બાજુ આપણે વાત કરીએ તો જે ગૃહ મંત્રાલય છે અમિત શાહ દ્વારા બેઠકનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને અજીત ડોભાલ સાથે પણ તેમને સતત છે તે બેઠકો કરી રહ્યા છે અને કાશ્મીરનો જે મુદ્દો છે તેના પર સતત નજર રાખી રહ્યા છે। તો અત્યારે આપણે ચર્ચા એના જ મુદ્દે કરીશું, શું સ્થિતિ છે કાશ્મીરથી પણ આપણી સાથે મહેમાન જોડાશે અને જે બીજા મહેમાન આપણી સાથે પણ જોડાશે, તમામ મહેમાનોનો પરિચય આપણે કરાવી દઈએ। તો સૌથી પહેલાં આપણી સાથે જયંતિ આહિર છે જે સુરક્ષા નિષ્ણાંત છે તે જોડાયા છે, ભરત વામરૂ છે આપણી સાથે કાશ્મીરી પંડિત જોડાયા છે, સાથે જ વિઠ્ઠલ ચૌધરી છે પ્રવક્તા છે જે યુથ ફોર માનુન કાશ્મીર છે તે કાશ્મીરથી આપણી સાથે ત્યાં જોડાયા છે, સાથે જ મનન ભટ્ટ છે જે રક્ષા વિશેષજ્ઞ છે તે આપણી સાથે જોડાયા છે। તમામ મહેમાનોનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલાં તો સૌથી પહેલાં चर्चा की शुरुआत करिए तो सबसे पहले विठल भाई आपसे जवाब लेना चाहूँगा कि जिस प्रकार की अभी स्थिति बनी हुई है कश्मीर में, जिस प्रकार से कश्मीरी पंडित की बात करें, कैसी स्थिति अभी हाल ही फिलहाल देखने को मिल रही है? देखिए, आप जब कश्मीर के बारे में और कश्मीर की स्थिति के बारे में आप मेरे से पूछ रहे हैं तो ये हमें समझना पड़ेगा जो कश्मीर में 1990 या 1990 से पहले हुआ वो जातीय विध्वंस जीनोसाइड, वो जीनोसाइड की प्रथा अभी तक वो रुका ही नहीं, वो प्रकरण रुका ही नहीं। और ये जो अभी कश्मीर में हो रहा है ये उसी जीनोसाइड का एक्सटेंशन है। जब भी कश्मीरी पंडितों की वापसी की बात होती है या कश्मीरी पंडित खुद वापस गए तो वहां पे नित्य नरसंहार ही उनके साथ हुए हैं। कंदहामा, नाडीमर्ग, संग्रामपुरा, जब भी वो वापस गए तो वहां की सोसाइटी ने कश्मीरी पंडित, हर वो इंसान जो भारत की प्रभुता, भारत की अखंडता और सनातन संस्कृति का प्रतीक है, वो वहां के शत्रु हैं। तो उनको क्लासिफाई ही किया जाता है एनिमीज ऑफ देयर रिलीजन, वो काफिर बोल के उनको टारगेट किया जाता है। नहीं तो ऐसा कैसे हो सकता है जो वहां के मुसलमान छाती पीट पीट के अलगाववादी टेररिस्टों के मरने पे आंसू बहाने से नहीं रुकते हैं। ये वही लोग हैं जब राहुल भट्ट और 9 लोग 22 दिन में मारे गए, आपने कोई प्रोटेस्ट, कोई एक आंसू देखा उनकी आंखों से? क्योंकि वो सब कनाइव करते हैं। जो आज हाइब्रिड टेररिज्म का जो मोड है उसमें वो बहुत ही स्पष्ट रूप से ये दर्शाता है कि कश्मीर का कोई भी आदमी आपको गोली मार सकता है 10-15 हजार रुपए के लालच में आकर। हाइब्रिड टेररिज्म कोई टेररिस्ट ट्रेन करके नहीं आता है, उसको देसी कट्टा, चाइनीज मेड रिवॉल्वर कट्टा उसको पकड़ा देते हैं, साथ में 10,000 रुपए, उसको 10-15 हजार रुपए दिए जाते हैं, फोटो दिया जाता है, वो बंदा गोली मारता है और वापस अपनी सोसाइटी में एस्केलेट। तो इस माहौल में, इस डर के माहौल में जो वहां लोग रह रहे हैं, जो आपने जबरदस्ती जो पीएम पैकेज, एम्प्लॉयमेंट पैकेज 2008 की प्रोसेस को आज भी आपने कंटिन्यू करके रखा हुआ है, उनकी मांग बहुत स्पष्ट है कि आप जब तक, अगर आप हमारी उनकी सुरक्षा करने में आप विफल रहे, और ये बहुत स्पष्ट रूप में कोई भी सरकार रही है वो उनकी रक्षा करने में विफल रही। अगर आप सुरक्षित नहीं कर सकते और आपके पास कोई ऐसी प्रावधान, कोई ऐसे सोल्यूशंस इमीडिएट नहीं है तो आप उनको भेड़ बकरियों की तरह वहां नहीं रख सकते, आपको उनको वहां से रिलोकेट करना है।
जब आपको लगे कि अब आप उनकी सुरक्षा कर सकते। इस देश के सेक्युलर डेमोक्रेटिक रिपब्लिक देश की सबसे बड़ी विफलता है कि जो 1990 में हुआ और उसके बाद जो आज हो रहा है। आज देखिए, हमारा देश दुनिया की चौथी या पांचवी बड़ी सुपर पावर है, लेकिन 4,000 लोगों को प्रोटेक्ट करने के लिए असमर्थ है। असमर्थ क्यों है? इसके कारणों के मूलभूत कारणों को क्योंकि समझना आवश्यक है। कश्मीर में जो हो रहा है वो जिहाद का एक्सटेंशन है, वो जिहाद आपके विरुद्ध कर रहा है, वो गजवाए हिंद का एक्सटेंशन है। और भारत की जो फ्लॉड नीतियां हैं, भारतीय राजतंत्र, चाहे सरकार किसी की भी रही, वो जिहाद को रिकॉग्नाइज ही नहीं करते। वो जानते हैं ये जिहाद, बट उसको जिहाद की तरह ट्रीट नहीं करते। वो जानते हैं कि यहाँ पे गजवाए हिंद हो रहा है, वो लेकिन उसके लिए कोई कानूनन प्रावधान नहीं करता। आप ये मानते हैं, देखिए कितनी बड़ी विडंबना देश की है कि देश के होम सेक्रेटरी और एनआईए के पब्लिक प्रोसिक्यूटर, जब यासीन मलिक और बिट्टा कराटे को आप फांसी देने के लिए कोर्ट में लड़ते हैं तो आप बोलते हैं कि इन्होंने जीनोसाइड किया है। और ये देश की विडंबना ये है कि ये सरकार ही इसको मानने को राजी नहीं है कि हम जेनोसाइड। आज भी वो कश्मीरी पंडितों को माइग्रेंट्स की उपाधि मार के माइग्रेंट्स क्या कह रहा है। तो ये बहुत इंपॉर्टेंट पॉइंट ऑफ डिस्कशन होना चाहिए कि जो अभी हो रहा है ये टेम्परेरी हो सकता है, बट इसका सोल्यूशन आपको परमानेंट करना होगा। कश्मीर की सोसाइटी जिहादी मानसिकता से इन्फेस्टेड है। वहां का हर, और बहुत ही जिम्मेदारी के साथ मैं आपको ये बात बोलूंगा, वहां का हर आदमी अगर बंदूक नहीं उठाता तो बंदूक उठाने वाले को गाजी या मुजाहिद ही कहलाता। वो उसके लिए वहां पे हीरो है। आप कोई भी स्पोक्स पर्सन से कश्मीर से बुला के पूछ लीजिए, उनको मकबूल भट्ट यासीन मलिक के बारे में पूछिए, वो उनको साहब साहब करके ही बोलेंगे। और मकबूल भट्ट को देश की अदालत में फांसी थी, यासीन मलिक आज देश के विरुद्ध युद्ध करने के लिए उम्र कैद की सजा भुगत रहा है। तो उस देश सोसाइटी को आप, और इंडियन स्टेट की पॉलिसी क्या रही, किसी की भी सरकार रही है, लेकिन पॉलिसी क्या है? पॉलिसी ये है कि आप कश्मीर में लगातार पैसा दीजिए, आप जिहाद को मैनिफेस्ट होने दीजिए, लेकिन उसको रोकिए नहीं। तो ये समझने की आवश्यकता है। धन्यवाद जी। भरत जी से बात करेंगे। भरत जी, जिस प्रकार से सरकार विफल रही है वैसा अभी कहना है, विट्ठल जी का भी कहना है, किस प्रकार से सरकार विफल रही है, आप इस बात से एग्री करते हो? और असमर्थ किस में है सरकार? अपना आवाज म्यूट से। भरत जी, आपका आवाज म्यूट है। सॉरी जी। मैं विठल जी से पूरा सहमत हूँ। बाकी रही बात विफलता की, ये राइटली सेड कि पैसा ही कोई सोल्यूशन नहीं है। यस, मनी जितना भी आप पंप करोगे कश्मीर में, उससे आपका समस्या हल होने वाला नहीं है। आप 1947 से देखिए, कोई भी सरकार रही है, पैसा इज नॉट द सोल्यूशन, मनी इज नॉट द सोल्यूशन। आपको समझना पड़ेगा, भारत देश को जो भी सरकार रही है, इनको समझना पड़ेगा ये एक रिलीजन रिलेटेड ये एक वार है, एक हम जंग लड़ रहे हैं। लेकिन समझने में कहीं पे इनको पूरी समझ में नहीं आ रहा है कि पैसा दे रहे हो आप, टूरिज्म बढ़ा रहे हैं हम, डेवलपमेंट बोल रहे हैं हम, लेकिन पहले हमको मेन जो काज है टेररिज्म, गजवाए हिंद, इनको रोकना पड़ेगा। और जहां तक ये अभी जो फ्रेश अभी माइग्रेशन की बात चल रही है या मिलिटेंसी की बात चल रही है, आपको समझना पड़ेगा 1990 में भी यही हुआ था, लेकिन तब मीडिया नहीं था, तब पता बात आती नहीं थी। और ये विठल जी राइटली सेड कि 2008 में एक माहौल बना था कि चाहे कश्मीरी पंडितों को वापस लिया जाएगा। लेकिन ये देश की विडंबना है, एक हम हिंदू राष्ट्र कहते हैं और हम वहीं पे हम रिफ्यूजी है। और दूसरा, ये जब ये जॉब्स ये क्रिएट किए गए थे, इसमें एक क्लास रखा गया, बॉन्ड, एक जो ड्यूटी बॉन्ड होता है, वो बॉन्ड लिया गया है कि आपको कश्मीर से ट्रांसफर नहीं किया जाएगा। अगर आज की सरकार इतना ही करे, वो बॉन्ड को नल एंड वॉइड करे, और जो भी वहां पे हमारे यूथ है वो जम्मू प्रांत में आए। मैं आपको सिंपल समझा दूंगा, अगर आपकी पोस्टिंग अहमदाबाद में है, आपकी बड़ौदा या राजकोट ट्रांसफर नहीं हो सकती है। ये बॉन्ड वही है। आज की सरकार इतना करे, ये बॉन्ड का जो बॉन्ड है, बॉन्ड जो हमने दिया है उस समय हमारे भाइयों ने, छोटे जितने भी हमारी यंगर जनरेशन है, वो बॉन्ड हटा दे। एक तो ये रास्ता है। दूसरा, सिक्योरिटी, ये सिक्योरिटी चाहिए।
हम भी चाहते थे कि 2008 के बाद एक माहौल बन जाए कि वहां पे हालात ठीक हो जाए और हम जाए वहां। अगर आप मैं ये यहाँ पे करेक्शन करना जरूरी है। जो भी कश्मीर वापस गए हैं वो यूथ गया है जॉब के लिए। कोई सीनियर सिटीजन कोई अपने घर में नहीं रह रहा, या कोई जो भी गया अपने घर में नहीं रहा, ट्रांजिट कैंप में रह रहे हैं। तो ये एक तो ये बॉन्ड का अगर सरकार ये करे, हमारी मांग रही है। मैं हर डिबेट्स में कहता रहता हूं कि ये हमारी मांग है कि एक तो ये बॉन्ड हट जाए, और दूसरा एक सिक्योरिटी का माहौल हो जाए, तो तभी कुछ संभव है। मेन तो अपने को टेररिज्म खत्म करना है। टेररिज्म जिस दिन भारत सरकार समझेगी कि सही भाई ये टेररिज्म है, पैसा देने से कुछ नहीं होगा। आप देखेंगे यही सरकार में कितना पंप पैसा हुआ टूरिज्म के नाम पे, डेवलपमेंट के नाम पे। अपने को इसको पहले समझना पड़ेगा, एंड वी हैव टू कर्ब दिस टेररिज्म। એક મોટો પ્રશ્ન છે મનનભાઈ, આપની પાસે આવું છું। ટેરરિઝમની જે વાત કરીએ કાશ્મીરમાં જે રીતે 1990માં જે પ્રકારની ઘટના બની, હવે ફરીવાર જે રીતે અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે, સેનાના પણ 3 જવાન છે આપણા એ સંખ્યા સામે આવી રહી છે કે તે પણ શહીદ થયા છે આના લીધે। અને જે કાશ્મીરી પંડિત છે તે લોકો પણ એવું કહી રહ્યા છે જ્યારે સેનાના જવાન સુરક્ષિત નથી તો અમે રહીને અહીંયા શું કરીએ, તેમની પણ ચિંતા આ જ જોવાઈ રહી છે। તો આ આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે તેને નાથવા માટે હવે શું પગલાં લેવા જોઈએ? જુઓ, આતંકવાદી પ્રવૃત્તિઓની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આતંકવાદી પ્રવૃત્તિ થઈ કેવી રીતે રહી છે। હવે જ્યારે કાશ્મીરમાં આવા પ્રશ્નો વધવા માંડે છે, આતંકવાદ વધવા માંડે છે, તેની પાછળ ક્યાંક ને ક્યાંક પાડોશી દેશની અંદર જ્યારે કોઈ પ્રકારની વિસંગતતા જોવા મળે, જ્યારે ત્યાં ઇન્સ્ટેબિલિટી જોવા મળે, ત્યારે પાકિસ્તાન આર્મી તરફથી, ISI તરફથી કાશ્મીર ખીણની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ વધારી દેવામાં આવે છે। અત્યારે આપણે જોયું કે છેલ્લા 1-1.5 મહિના પહેલા જ્યારે ઇમરાન ખાનની સરકાર પડી અને ત્યાર પછી હમણાં જ 1-2 અઠવાડિયા પહેલા જ ઇમરાન ખાન બહુ મોટી એક રેલી રહીને ઇસ્લામાબાદ તરફ કૂચ કરી, અને આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી એવું હતું કે પાકિસ્તાનની અંદર ખુલ્લેઆમ પાકિસ્તાન મિલિટરીની વિરુદ્ધ કોઈ બોલતું નહીં, પાક સેનાને કોઈ ગાળો ન કાઢતું, પણ હવે લોકો પાકિસ્તાન મિલિટરી વિરુદ્ધ સામે આવ્યા છે અને પાકિસ્તાન મિલિટરીને ભાંડવાની શરૂ કરી છે પાકિસ્તાનના સ્થાનિક લોકોએ। એને લીધે પોતે રિલેવન્સમાં આવવા માટે પાછો કાશ્મીરનો મુદ્દો ઉપાડી અને કાશ્મીરની અંદર ટાર્ગેટેડ કિલિંગ્સને છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન આર્મીએ ઉત્તેજન આપ્યું છે, તેને માટે ફંડ્સ અને તેને માટે હથિયારોની વ્યવસ્થા કરી છે। હવે એટલે એનો પાછળનો મૂળ હેતુ જે છે એ સમજવાની એનો આ કારણ છે। હવે વાત કરું જે લોકો આ ટાર્ગેટેડ કિલિંગ્સમાં ઇન્વોલ્વ થયા છે તેની, તો જુઓ, એક તો ટેરરિસ્ટ હોય છે કે જે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ ધેટ ટેરરિસ્ટ આતંકવાદી તરીકે સરકારી ચોપડે ચડેલો છે, એની પર મે બી ઇનામ પણ હોઈ શકે અને એજન્સીઝ પાસે એના ડેટાબેઝ છે। બીજી તરફ છે ઓવર ધ ગ્રાઉન્ડ વર્કર્સ કે જેનો પણ ડેટાબેઝ આપણી એજન્સીઝે, સિક્યુરિટી એજન્સીઝે તૈયાર કરેલો છે, પણ આ એવા લોકો છે કે જે દિવસે ગવર્મેન્ટ જોબ કરે છે અને જ્યારે સમય મળે ત્યારે આવી ટાર્ગેટેડ કિલિંગ્સ કે વન ઓફ કિલિંગ્સ, પેલો જે બેંક મેનેજર પર જે દુઃખદ બનાવ બન્યો, એમની જે હત્યા થઈ વિજય કુમારની, એ હત્યા કરવા આવેલો માણસ તમે જોયું હશે કે હી ઇઝ નોટ અ પ્રોફેશનલ। એ આવ્યો, ગન સ્પોટ કરી મારી અને બહુ નજીકથી એમને ગોળી મારીને જતો રહ્યો, અને પછી એક શ્રીનગરની એક સામાન્ય બજારની અંદર એક સામાન્ય માણસની જેમ ભળી ગયો। હવે આ જે લોકો છે, જેને કહી શકાય હાઇબ્રિડ ટેરરિસ્ટ, કે જે દિવસના ભાગે કે સામાન્ય સમયે એક સામાન્ય નાગરિક તરીકે શ્રીનગરમાં કે કાશ્મીરમાં જીવન વ્યતીત કરે છે, અને બીજી સમયે અને એને જ્યારે આવી ટાર્ગેટેડ કિલિંગનો કોઈ આદેશ એના ઉપરીઓ તરફથી કે અક્રોસ ધ બોર્ડર આતંકીઓ તરફથી આપવામાં આવે છે, એના આતંકી આકાઓ તરફથી, ત્યારે આવીને આવી ટાર્ગેટેડ કિલિંગ્સને અંજામ આપે છે। તો આવા બધા લોકોને ઓળખવા અને તેનો ડેટાબેઝ તૈયાર કરવો એ થોડું મુશ્કેલ કામ તો ચોક્કસ છે, અને એ આપણે પણ સમજવું જોઈએ કે એજન્સીઝ પોતાની રીતે બહુ વધારે એક્ટિવ છે। તમે એ માનશો નહીં કે જ્યારે 100 હુમલાઓની દુશ્મને કોશિશ કરી, એમાંથી 1 હુમલો કામયાબ થયો છે, અને આ 1 હુમલાને અથવા આવા 2 હુમલાને આઉટ ઓફ ધ 100 or 200 એટેક્સ એને પ્રેસ અટેન્શન અથવા તો મીડિયા અટેન્શન મળ્યું છે, પણ જે હુમલાઓ અમે ખાયા છે, જે હુમલાઓ નથી થવા દીધા, એની વિશે કદાચ પબ્લિકમાં મૂકવું યોગ્ય નહીં ગણાય। એટલે એટલું તો ચોક્કસ છે કે ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ હોય, હ્યુમન ઇન્ટ હોય, કે પછી દુશ્મન સાથે જ્યારે આતંકી ગુટો સાથે જ્યારે, કેમ કે જ્યારે પણ આવો આતંકી હુમલો થાય
ત્યારે પેલો માણસ આતંકી એના ગુટ સાથે રિપોર્ટિંગ કરવાનો છે. એટલે આ બધું જયારે થાય છે ત્યારે અમે ઇન્ટરસેપ્ટ કરીએ જ છીએ, અને આવા આતંકીઓને પકડીને ટાર્ગેટેડ કિલિંગ રોકવા માટે સરકાર, સેના, ચોક્કસપણે સુરક્ષા બળો કાર્યરત છે. અને એટલું તો નક્કી છે કે આવા લોકો અને આતંકવાદ બહુ વધુ કાશ્મીરમાં ટકી નહીં શકે. કાશ્મીરી પંડિતોએ થોડી વધારે ચોક્કસ એમના પરિવારો સાથે એમની સાથે જે બન્યું છે, અથવા જે આપણા બેંક મેનેજર સાથે બન્યું છે, એમની સાથે આપણી લાગણી છે. પરંતુ એમણે ભરોસો રાખવાની જરૂર છે, અને ચોક્કસપણે આતંકવાદને ખતમ કરવા માટે ભારત અને આપણા સુરક્ષા બળો ચોક્કસપણે બહુ સાચી દિશામાં જઈ રહ્યા છે. જી ચોક્કસથી. જયંતિભાઈ, જે રીતે આપણે વાત કરીએ, હમણાં પણ મનનભાઈએ પણ કહ્યું, ભરતભાઈની વાત આપણે સાંભળી અને વિઠ્ઠલભાઈની પણ વાત સાંભળી. આપણે પુનર્વસનની વાત આપણે કરીએ ને અત્યારે ફરીવાર જે રીતે આ ઘટનાઓ સામે આવી રહી છે, કેવી રીતની તકલીફ અત્યારે કાશ્મીરી પંડિતો માટે આપ જોઈ રહ્યા છો, અને આનું જે ધ એન્ડ છે તે લાવવાની વાત આપણે કરતા હોઈએ છીએ કે આનો કોઈ ઉકેલ આવે, તો કેવી રીતે આનો ઉકેલ છે તે હવે આવી શકે છે? હવે જો 1930 થી શેખ અબ્દુલ્લા એને એની જ્યારથી રાજનીતિ ચાલુ થઈ ત્યારથી એને ઇસ્લામને આગળ ધરી અને કાશ્મીરને કેવી રીતે કેપ્ચર કરવું એ બેઝ હતું. 1930 થી 1950 ની વસ્તી ગણતરી દરમિયાન કાશ્મીરની અંદર 5 થી 6% પંડિતો હતા, અને એની જે જમીનો જે ખેતી લાયક કે બાગ બગીચા એ પ્રોપર્ટી 30% કાશ્મીરીઓ પાસે હતા. અને આપણા ગુજરાતના કલાપી જયારે કાશ્મીરની અંદર ગયા અને ત્યાં એને એક કવિતા લખી કાશ્મીરનો, ત્યાંનો એક પ્રવાસ વર્ણન, અને એ બધાની જે સિચ્યુએશન આપણે ત્યારની પણ જોઈએ અને અત્યારની પણ જોઈએ તો કાશ્મીરની અંદર જે મુસ્લિમ બહુમતી એની સામે જે અલ્પસંખ્યક હિન્દુઓ છે, અને તમે જુઓ વિશ્વના કોઈ પણ દેશમાં, અરબ કન્ટ્રીઓ હોય, પાકિસ્તાન હોય, ઈરાન હોય, અફઘાનિસ્તાન હોય, આ જે મુસ્લિમ કન્ટ્રીઓની હંમેશા એક એની નીતિ રહી છે કે એ બીજા અલ્પસંખ્યકને ક્યાંય કોઈ ટોલરેટ કરતા નથી. તમે વિશ્વના અનેક દેશો, બહુમતી જે દેશો છે એમાં મુસ્લિમો જે 2-5-7% હોય તો એ શાંતિથી રહે છે. આપણે પોતે અનુભવી પણ છે. પણ જ્યાં બહુમતી થાય ત્યાં વિરોધ લઘુમતીઓનો કરે છે, અને સંપૂર્ણ 100% કન્વર્ટ મુસ્લિમ તરીકે હોય તો એનો વાંધો આવતો નથી. અને એ મુસ્લિમ પણ અંદર શિયા સુની હાથે એ લોકોની એક વૃત્તિ છે, એની એક વિચારધારા છે, અને એ વિચારધારાને અનુરૂપ તમે જો જયારે ભારત પાકિસ્તાનનું સમીકરણ થયું, એટલે વિઘટન થયું, અને જે ભારત સંઘનું કાશ્મીરનું જોડાણ જે વિવાદાસ્પદ ત્યારથી જ 1947 થી લઈને અત્યારે 2022 ની અંદર આપણે જે પીડા ભોગવી રહ્યા છીએ, અને એમાં વચ્ચેના ગાળામાં જે કાશ્મીરને આપણે જેટલું વહાલ કર્યું, જેને એટલી ફેસિલિટી આપી, અને છતાં પણ તમે 1986 થી લઈને તમે 1990 જુઓ, 1990 ની અંદર જે વ્યાપક જે કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર કરવામાં આવ્યું, અને જે તે વખતે ત્યાં જે કાશ્મીરની અંદર એ લોકોએ અમુક ફતવાઓ છાપાઓમાં છાપ્યા, અને ફતવાઓમાં એવું કહેવામાં આવ્યું, એના ત્યાંના છાપા છે આફતાબે નામનું અખબાર, જે 4 જાન્યુઆરી 1990 કે અહીંથી બધા જે બિન મુસ્લિમ છે અહીંથી માઇગ્રેટ કરી જાઓ, અને એના ઘર કાં તો તમે લીલા રંગથી રંગી નાખો, તમે બુરખા પહેરો, તમે દારૂ કે સિનેમા ઘરો ના ચલાવો. આવી જ રીતે ત્યાંનું બીજું અલ સફાએ નામનું એક અખબાર છે, આમાં પણ મોટા આખા પાનાની જાહેરાતો આપી, અને ઘેર ઘેર માઇકો ઉપર મસ્જિદોમાં મુસ્લિમોના કન્વર્ઝન માટેના જે ભાષણો આપ્યા, અને ત્યારથી જે માઇગ્રેટ આપણે નરસંહાર કહીએ કે હિજરત કરીએ, અને પુનૂન કાશ્મીરની નામની જે સંસ્થા છે અત્યારે રજૂઆત કરી રહી છે, અને એને જે પીડા ભોગવી છે કે આ કાશ્મીર અમારું છે અને અમને અમારો હક મળવો જોઈએ. અને એક હક અપાવવા માટે તમે જુઓ કાશ્મીર ખીણની વસ્તી કેટલી, 70 થી 80 લાખ, અને 70-80 લાખની વસ્તીને તમે જો કંટ્રોલ ના કરી શકો, ત્યાંના સ્થાનિક જે સદીઓથી યુગોથી આજે ત્યાં કાશ્મીર એ હિન્દુઓનું જે કાશ્મીર પંડિતો છે જેને લાલન પાલન સાથે જે એને વિશ્વની અંદર જે એક એની ઓળખ ઊભી કરી, એ ત્યાં રહેવા માટે આજે એને તલસવું પડતું હોય, એની બેન દીકરીઓને ત્યાં કોઈ સલામતી ના હોય, હાલતા એને ગન પોઈન્ટ થી મારી નાખવામાં આવતા હોય,
તો આ લોકશાહી, આ ભારત, સક્ષમ ભારત જે આપણે વિશ્વમાં એક મહાસત્તા તરીકે, વિશ્વગુરુ તરીકે એને પ્રસ્થાપિત કરવાના અત્યારે જે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો અહીંયા અત્યારે ભારત સરકારે એવા સ્ટ્રોંગ કંઈક એવા એક્શન લેવા જોઈએ. અને હું તો એવું માનું છું કે દરેક જે ત્યાંનો જે કઈ યુવા છે તેને આઈડેન્ટિફાઈ કરો, એની ઉપર કંઈક એવું જીપીએસ સિસ્ટમ લગાવો અને એને તમે જ્યારે મિલિટરી ત્યાં સાથે છે, બીએસએફ ના હેડ, સીઆરપીએફ, ટોટલ જે આપણું પેરામિલિટરી ફોર્સિસ છે, આપણું મિલિટરી ફોર્સિસ છે, એ સહયોગ આપવા આટલું તત્પર હોવા છતાં તમે ટાર્ગેટિંગ કિલિંગ થાય અને એના કારણે આજે આટલા મોટા પાયે હિજરત થતી હોય તો ઇઝરાયલ તમે એનો દાખલો લો. એ આજે પેલેસ્ટાઇન ની અંદર પોતાની વસાહતો ઉભી કરી અને પેલેસ્ટાઇન ને પણ કબજે કરવાનું છે, ત્યારે આ તો આપણું પોતાનું હોવા છતાં અહીંથી માઇગ્રેશન થાય છે અને માઇગ્રેશન ના કારણે આપણી જે વિશ્વમાં હાંસી ઉડાવવામાં આવી રહી છે એ કોઈ પણ સંજોગોમાં આપણે એને ટોલરેટ ના કરવી જોઈએ. આનો તો તમારે ઈંટનો જવાબ પથ્થરથી આપી અને આ લોકોને કેવી રીતે કંટ્રોલ કરવા એના માટેની અત્યારની સરકાર પણ ખૂબ ચિંતિત છે. કાશ્મીરી પંડિતો પણ આના માટે કટિબદ્ધ છે અને આપણી સેના, આપણી પેરામિલિટરી ફોર્સિસ પણ એના સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. એટલે મને લાગે છે કે થોડા કાળમાં કદાચ કંઈક નવું પરિવર્તન આવશે અને આ આતંકવાદીઓ છે એને જડમૂળમાંથી ઉખેડી નાખવાના અત્યારના જે અભિગમ જે સરકારનો છે એ ખરેખર પ્રશંસનીય છે. કદાચ એની લિમિટેશનો છે. એક સાથે 80 લાખ કે 70 લાખ લોકોના ઘર ઉપર, દરેક ઉપર આપણે વોચ ના ગોઠવી શકીએ, પણ એને ટ્રેસ આઉટ કરીને નવી સિસ્ટમ, નવી આધુનિક ટેકનોલોજી સાથે એને જો આપણે કંઈક આગળ વધીએ તો ચોક્કસ આ પ્રશ્ન અને આપણે હલ કરી શકીએ એવું મને તો દેખાય છે. ચોક્કસ, એટલે કે પ્રયત્નશીલ છે આપણી સેના હોય કે પછી સરકાર હોય, પ્રયત્નશીલ તો છે. કાશ્મીરી પંડિતો પણ જે ઈચ્છી રહ્યા છે તે ચોક્કસથી તેમને જે ઈચ્છી રહ્યા છે તે મળી જાય. પરંતુ એક સવાલ એ પણ છે કે આ પ્રશ્ન જ્યારે ઉદ્ભવે છે ત્યારે એમાં રાજનીતિ પણ જ્યારે થતી હોય છે. એટલે કે समय की कमी है. आपके पास आता हूँ विट्ठल जी, 30 सेकंड में एक छोटा सा जवाब की राजनीति जब ऐसा मुद्दा होता है तब राजनीति ज़्यादातर होती है, तो उससे बच के परमानेंट सॉल्यूशन है उसकी तरफ कैसे आगे बढ़ना चाहिए? आप चारों से इसी सवाल का जवाब लेना चाहूंगा. शुरुआत करूंगा विट्ठल जी से. जी विट्ठल जी. जी, अहीर जी ने पनून कश्मीर की बात की थी. पनून कश्मीर संगठन, जिसके युवा संगठन का मैं भी एक सदस्य हूँ. इसका कश्मीरी हिंदुओं का और कश्मीर का और भारत में जिहाद का एकमात्र उपाय, एकमात्र जवाब ही पनून कश्मीर की स्थापना है. पनून कश्मीर की स्थापना से आप कश्मीर में एक जियो स्ट्रैटेजिक फुटहोल्ड क्रिएट करेंगे बाकी हिंदुओं को कश्मीर में बसाने. अगर आप आज बात कर रहे हैं कि आप कश्मीर की डेमोग्राफी को चेंज करना चाहते हैं, वो इम्पॉसिबल है, क्योंकि भारत एक जेनोसाइडल स्टेट नहीं, भारत एक गणतंत्र है, डेमोक्रेसी है. तो आपको वहां की डेमोग्राफी को स्टेप बाय स्टेप आपको वहां पे चेंज करना होगा. उसका पहला कदम होगा कि वहां पे आप कश्मीरी हिंदुओं को बसाने की जब आप बात करते हैं, उसका परमानेंट सोल्यूशन यही है कि आप पनून कश्मीर का गठन वहां पे करें. पनून कश्मीर का मतलब है हमारा अपना कश्मीर. भारत में कोई भी व्यक्ति रहे जो भारत की कॉन्स्टिट्यूशन को मानता है, वो कश्मीर में बस सके. मनन भट्ट, और पनून कश्मीर का मतलब है मनन भट्ट जैसे भी लोग जो कभी 700 साल के निरंतर जेनोसाइड के कभी ये विक्टिम्स रहे हैं, क्योंकि बट चाहे कोई भी हो, बट कश्मीर से ही आते हैं. तो मे बी इनके पूर्वज वो विक्टिम रहे हो, जैसे हम 1990 से निकाले गए, भाग के आए, तो ये भी वहां जाके इनका पहला क्लेम. जी विट्ठल, समय की कमी है, आगे बढ़ना चाहूंगा. भरत जी, आपका क्या कहना है जल्दी से 20 सेकंड में? क्या परमानेंट सॉल्यूशन हो सकता है, राजनीति ना हो और परमानेंट सॉल्यूशन मिल जाए? आपका आवाज म्यूट है. जी. परमानेंट सोल्यूशन यही है, जैसे विठल जी ने कहा, जब जिसके लिए हम लोग 32 साल से संघर्ष कर रहे हैं. एक पनून कश्मीर हम मांग रहे हैं, जो हमारी डिमांड है वो हम चाहते हैं वहां पे. दूसरा जो आतंकवाद है, इसको जड़ से जैसे अहीर जी ने कहा कि सरकार कुछ अच्छा कदम ले रही है, हम भी उसी उपेक्षा में है कि अच्छा एक कदम उठाएगी. जी मनन जी. मैं बहुत दिनों से इस चीज को लोगों को बताने की भी कोशिश कर रहा हूँ. गवर्नमेंट ने પણ મેં ઘણી વાર કીધું છે કે સી ઇટ્સ નોટ યેટ, એટલું સેફ નથી લાગતું કે આપણે સ્થાનિક કાશ્મીરી પંડિતોને એટલી જલ્દી ત્યાં વસાવવાની ઉતાવળ કરવી જોઈએ. ખાસ કરીને નોકરિયાત લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સિનિયર સિટીઝન્સ તો પોતાના વતન જઈ નથી રહ્યા.
હવે આ પરિસ્થિતિમાં ફરીવાર મારું એ કહેવું છે કે જો માજી સૈનિકોને હુ આર વેલ કેપેબલ ટુ ડીલ, માજી સૈનિકો પૂરા કેપેબલ છે, જે લોકો કાશ્મીરમાં અમે પોસ્ટિંગ થઈ ચૂક્યું છે અને આતંકવાદ અને આતંકીઓ સામે લડવા માટે અને પોતાનો જીવ આપવા માટે, લોહી વહાવવા માટે, વતન માટે અમે લોકો તૈયાર છીએ. માજી સૈનિકોને ત્યાં ઓફિશિયલી વસાવવામાં આવે. રશિયા હોય, પાકિસ્તાન હોય કે બીજા દેશો હોય, આવી રીતે સ્ટ્રેટેજિક પોઝિશન્સ પર માજી સૈનિકોને વસાવતા આવ્યા છે. અને ચોક્કસપણે આ કાશ્મીર પ્રશ્નનો અંત અને ખાસ કરીને જેહાદીઓને ખતમ કરવા તરફ અને સામાજિક જેહાદ જે છે એને ખતમ કરવા માટેનું મોટું કદમ એ છે કે માજી સૈનિકોને ત્યાં વસાવવામાં આવે. જયંતિજી, જે વાત કરી બેઝિક છે. તમે જો પાકિસ્તાન બોર્ડર અગર કચ્છની અંદર જો સરદારોના ગામો વસાવવામાં આવતા હોય, આંદામાન નિકોબારમાં માજી સૈનિક પેરામિલિટરી ફોર્સિસના રિટાયર્ડ અધિકારીઓ જવાનોને વસાવવામાં આવતા હોય, તો આ કાશ્મીર તો તમે જુઓ નાની એવી ખીણ છે. એ 4 થી 5 જિલ્લાઓમાં આતંકવાદનો આ માહોલ છે. ત્યાં જો તમે આખી ડિફેન્સની કોલોનીઓ ઉભી કરો અને એને જમીનો, ખેતીવાડી, ધંધા, રોજગાર આપો, તો આ કાશ્મીર તો ચપટીમાં ચોળાઈ જાય. અને આ આર્મી, ઇન્ડિયન આર્મી અને એના જવાનો તમે જુઓ તાકાત વાળા છે. સરકાર જો આ બાબતમાં કઈ વિચારે તો આ પ્રશ્ન તો એક નાનો એવો પ્રશ્ન છે. અને જે પનૂન જે કાશ્મીર છે એમાં કાશ્મીરીઓ પણ સહર્ષ ત્યાં આ જો આર્મીનો એને એટલો માજી સૈનિકો અને પેરામિલિટરી ફોર્સિસના જવાનોનો સપોર્ટ મળશે તો કાશ્મીર ફરીથી કિલોલ કરતું આપણે જોઈ શકીશું. જી ચોક્કસથી કાનૂન કાશ્મીરની જે માંગ છે ચોક્કસથી સરકાર પ્રયત્નશીલ છે, સેના પ્રયત્નશીલ છે અને તમને મળી જાય તે રીતનું છે તે અત્યારે પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને ચોક્કસથી આ પ્રશ્નોનો ઉકેલ આવે તેની છે તે માંગ જલ્દીમાં જલ્દી પૂરી થાય તે દિશામાં છે તે આગળ વધે. અત્યારે આપણે ચર્ચા કરી તે માટે मननजी, विठलजी और भरतजी और जयंतीजी आप तीनों का खूब खूब आभार, आप चारों का. તો આ દર્શક મિત્રો, આપણે અત્યારે ચર્ચા કરી કાશ્મીરને લઈને કે જે રીતે અત્યારે કાશ્મીરની સ્થિતિ બની રહી છે અને જેમાં આપણે જોઈએ તો 1990 બાદ ફરીવાર અત્યારે જે કાશ્મીરી પંડિતો પર છે તે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જે રીતે અત્યારે આપણી ચર્ચા કરી જેમાં અમુક લોકો છે કે ચંદ પૈસાની લાલચમાં હોય કે તે પછી કોઈ પણ લાલચમાં હોય તે આ રીતે જે કાશ્મીર પંડિતો છે તેમને એક પ્રકારે વાત કહેવામાં આવે છે આનું જે કિલિંગ કરવાનું છે ને તે આનું કિલિંગ છે તે કરતા હોય છે અને આ પ્રકારના જે આતંકવાદી કૃત્યો છે તેને નાથવા માટે જે કાશ્મીરમાં છે ખૂબ જ જરૂર છે. કારણ કે જે મોટા મોટા પરિવારો છે 350 જેટલા પરિવારો અને અત્યારે 150 જેટલા પરિવારો પલાયન પણ છે તે શરૂ કરી દીધું છે. પરંતુ સરકાર પ્રયત્નશીલ છે હાલ કે તેમાં કેવી રીતે ઉકેલ છે તે લાવવામાં આવે ને આગામી સમયમાં આપણે જોઈએ કે શું પગલાં છે તે આ મુદ્દે છે તે સરકાર દ્વારા લેવામાં આવે છે. તો અત્યારની ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.